હેલો, તો મેં અહીં થોડા મગ લીધા છે. એમાં પાણી એડ કરી તેને સાફ કરી લીધા છે. તે એક પેનમાં મગ બાફી લઈએ. આપણા મગ બફાઈ ગયા છે. હવે એક પેનમાં ઓઇલ, લસણની પેસ્ટ, લીમડો, રાઈ, આખું જીરું, હિંગ, ટામેટા ને મરચાં એડ કરી લઈએ. હવે તેમાં હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને થોડું પાણી એડ કરી ઉકાળી લઈએ. તો પાણી ઉકળી ગયું છે. હવે તેમાં મગ એડ કરી લઈએ. તૈયાર છે આપણું મગનું શાક. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.